बड़ी खबर तापी से ना, पुलिस ने कुछ ही घंटों में लूट और अपहरण के 8 आरोपियों को किया गिरफ्तार। कल उच्चल तालुका के नारनपुरा गांव के पास स्टेट हाईवे पर आरकांती अगड़िया फॉर्म के एक कर्मचारी के साथ लूटपाट की हुई घटना। गिरफ्तार आरोपियों के पास एक पिस्तौल, 2 4 पहिया वाहन के साथ 50,000 रुपए। अनुमान है कि मध्य प्रदेश से आ रही अगड़िया फॉर्म का पीछा करके लूटपाट की गई। गिरफ्तार किए गए कई आरोपियों का आपराधिक इतिहास रहा। 2025 ઉચ્છલ મેજર સ્ટેટ હાઈવે ઉપર બપોરના સમયે લગભગ 3:30 વાગ્યાનો સમય એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે. એમાં આર કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગડિયા પેઢીના કર્મચારી હતા અને તેમને નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં 50,000 રૂપિયા જેટલી રકમ હતી તે લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો. અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં, અને ટોટલ 8 આરોપી હતા. અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી, જેમાં લોકલ પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી અને પેરોલ ફોલો સ્ક્વોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે. આરોપીઓને સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ 8 આરોપી એને પકડી લેવામાં આવ્યા છે. અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું, વેપન બંદૂક બતાવી અને લૂંટ ગાર્ડનો ગુનો આપ્યો હતો, એ પણ 50,000 રૂપિયા અને મુદ્દામાં તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે. આમ તાપી પોલીસની સતર્કતાના કારણે અપહરણ વિથ ગાર્ડનો ગુનો તાત્કાલિક ડિટેક્ટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ એ હજી તપાસનો વિષય છે. આગળ અમે તપાસ કરી રહ્યા છીએ કે કઈ રીતે આગળ, અને એ સિવાય પણ અમે આરોપીઓ જે છે એમના પણ રિમાન્ડ મળવાના છીએ. અને રિમાન્ડમાં આ ગુના અગાઉ એ લોકો બીજા કોઈ ગુનાને અંજામ આપ્યો છે, ત્યાં ગુનામાં એમને આ બાબતે જાણ આપી હતી અને વિવિધ મુદ્દાઓની અમે ના તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ 8 આરોપી છે. એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ બિશ્નોઈ જે બનાસકાંઠાનો વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થાન છે. અને આ ઉપરાંત જીતુસિંહ, ભરત ચન્નાભાઈ પટેલ, સુરેશ રાજપૂત, વસરમ ચૌધરી, મોતીસિંહ વાઘેલા, નાગજી રબારી, માલા રબારી આ સૌ બનાસકાંઠાના વતની છે. નહીં, તાપી પોલીસને નથી મળતો, એ જે તે પેઢીને જ મળતો હોય છે. હા, આરોપીઓ જે છે એમાં નાગજી ઉર્ફે નાગરાજ વસાજી રબારી છે, જેના ઉપર પ્રોહિબિશનનો અને લૂંટનો ગુનો પણ એના અગાઉ નોંધાયેલો છે. પ્રોહિબિશનના લગભગ 13 જેટલા ગુના એના પર નોંધાયા છે. આ ઉપરાંત બીજા આરોપી છે વિક્રમસિંહ દેવળા, જેના ઉપર પણ પ્રોહિબિશનના 2 ગુના છે. વસરમ ચૌધરી, એના પર પ્રોહિબિશનનો ગુનો છે. અને પરબતસિંહ વાઘેલા, એના ઉપર પણ પ્રોહિબિશનનો ગુનો છે. એ અમારા રિમાન્ડમાં તપાસ કરશું આગળ કે ઠીક કોણે આપ્યું છે અને આરોપીઓ બીજા કોઈ ગુનાહિત આપ્યું છે એ બાબતે ડાયરેક્ટ લૂંટ કરવા અહીંયા આવ્યા ને ડાયરેક્ટ અંજામ એમની ઘટનાની લોકો રોકાયા હતા સ્થાનિક પ્રાઇમરી એવું જાણવા મળ્યું છે કે ગાડી એમપી પાસે આ લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સમાવ એમને ડ્રાઈવરે ગાડી ઊભી રાખી નહોતી અને એમાં સ્વિફ્ટ ગાડી જે હતી, સ્વિફ્ટ ગાડીએ પોલીસની આઈડેન્ટિટી કહી અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે અમને ડ્રાઈવરે સતર્કતા વાપરી એવી કીધું કે આગળ હોટલ છે, અમે એમને ઊભી નહીં રાખીએ. હોટલે એમને ગાડી ઊભી રાખી, પછી પેલા લોકો આવ્યા નહીં અને એ ગાડી પછી પીછો કરતી એટલે કે ગમે રીતે અહીંયા આ ગામ આગળ બનાવ બન્યો. ટોટલ 2 ગાડી કબજે કરવામાં આવી છે, એક ફોર્ચ્યુનર ગાડી અને એક સ્વિફ્ટ ડિઝાયર.